વેજ મંચુરિયન કે જે નાના મોટા પ્રસંગો, પાર્ટીઝ કે રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ઓર્ડર કરવામાં આવતું એક ઇન્ડો ચાઇનીઝ આઇટમ છે કે જે સોયા સોસ, શેઝવાન સોસ વગેરે જેવા ચીની ઘટકો સાથે ભારતીય મસાલેદાર દેશી તડકાનું સુપર કોમ્બિનેશન છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે એક સરળ ટિપ્સ સાથે મંચુરિયનના બોલ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને તેમજ આજીનોમોટો કે વિનેગરના ઉપયોગ વગર વેજ મંચુરિયનની રેસીપી જોઈશું. વેજ મંચુરિયન બનાવવાની શરૂઆત કરતા સૌપ્રથમ આપણે મંચુરિયનના બોલ્સ બનાવવા માટે સામગ્રી તૈયાર કરી લઈશું. મેં અહીં 700 ગ્રામ જેટલું કોબીજ લીધું છે, જેને મેં ઝીણું ખમણી લીધું છે. ત્યારબાદ 300 ગ્રામ ગાજરને પણ ઝીણા ખમણી લીધા છે. 1 કપ મેંદો, 4 ટેબલ સ્પૂન સૂજી, 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, સ્વાદ અનુસાર મીઠું તેમજ આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ખમણેલી કોબીજ એડ કરી દઈશું. આપણે અહીં કોબીજમાંથી પાણીને અલગ નહીં કરીએ, કારણ કે કોબીજમાં વિટામિન્સ, પોટેશિયમ તેમજ આયરન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ત્યારબાદ તેમાં ઝીણા ખમણેલા ગાજર, સ્વાદ અનુસાર મીઠું અને આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 1 કપ મેંદો, 4 ટેબલ સ્પૂન સૂજી, 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી ફરી મિક્સ કરી લઈશું અને મિશ્રણ તૈયાર કરી લઈશું. આપણે અહીં મિશ્રણમાં મેંદા કરતાં વેજીસનું પ્રમાણ વધારે રાખ્યું છે, જેથી બોલ્સ અંદરથી એકદમ નરમ અને સૂજી તેમજ કોર્નફ્લોરથી બહારથી સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઈ આવી રીતે બોલ્સનો શેપ આપી દઈશું અને આવી જ રીતે આપણે એક એક કરીને બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું. મિશ્રણમાંથી બધા બોલ્સ બની જાય ત્યારબાદ એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું, જેથી આપણે બોલ્સને તેલમાં તળવા માટે મૂકીએ ત્યારે બોલ્સ અંદર સુધી સરખી રીતે તળાઈ શકે. હવે આપણે એક એક કરીને તૈયાર કરેલા બોલ્સને તેલમાં તળવા માટે મૂકશું. ધ્યાન રહે, આપણે બોલ્સને ત્યાં સુધી નહીં ફેરવીએ જ્યાં સુધી બોલ્સ છૂટા ન પડી જાય, નહીં તો બોલ્સ એકબીજા સાથે ચોંટી જશે અને સરખા તળાશે નહીં. તો આપણા બોલ્સ બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને તૈયાર છે, તો આપણે તેને એક અલગ બાઉલમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર બધા જ બોલ તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા મંચુરિયન બોલ્સ અંદરથી નરમ અને બહારથી ક્રિસ્પી બાઇન્ડિંગ સાથે તૈયાર છે. હવે આપણે મંચુરિયનના સોસ બનાવવા માટેની સામગ્રી તૈયાર કરી લઈએ. મેં અહીં 1 કપ મીડિયમ સાઇઝના કટ કરેલા કેપ્સિકમ તેમજ 1 કપ મીડિયમ સાઇઝના કટ કરેલી ડુંગળી, ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું લસણ, આદુ, મરચાં, લસણની પેસ્ટ, લીલા ધાણા તેમજ 1 ટેબલ સ્પૂન સોયા સોસ, રેડ ચીલી સોસ અને શેઝવાન સોસ લીધો છે. ત્યારબાદ મેં અહીં માર્કેટમાં મળતા મંચાવ સૂપનું એક નાનું પેકેટ લીધું છે. તેમાં 1/4 કપ પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી દઈશું. પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં ડુંગળી અને કેપ્સિકમ એડ કરી હાઈ ફ્લેમ પર જ સાતળી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી ડુંગળી, કેપ્સિકમ સતળાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી, લીલું લસણ, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, રેડ ચીલી સોસ, શેઝવાન સોસ એડ કરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલ મંચાવ સૂપની સ્લરી એડ કરી 2 મિનિટ માટે સોસ ઘટ થઈ જાય ત્યાં સુધી પકાવી લઈશું. ત્યારબાદ સોસમાં તૈયાર કરેલ મંચુરિયનના બોલ્સ એડ કરી મિક્સ કરી લઈશું. બોલ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીલું લસણ તેમજ લીલા ધાણા સ્પ્રિંકલ કરી વેજ મંચુરિયન તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું હેલ્ધી અને ટેસ્ટી વેજ મંચુરિયન, જે એકદમ રેસ્ટોરન્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલા મળે.